મારું નામ કિરણભાઈ સોલંકી। આજરોજ ગુજરાત ટાઇટન્સ દ્વારા આયોજિત જુનિયર ટાઇટન્સ ની એક ઇવેન્ટ અત્રે વડોદરાની ક્વીન ઓફ એન્જલ ના ગ્રાઉન્ડ ઉપર આયોજિત કરવામાં આવી। આ ઇવેન્ટની અંદર વિદ્યાર્થીઓએ એટલો બધો ઉત્સાહથી ભાગ લીધો અને તમામ બાળકો ખૂબ આજે એન્જોય કરી છે આ ઇવેન્ટને। તે બદલ અમે વાલીગણ તરીકે પણ ખૂબ ખુશ છીએ। આજરોજ આ આયોજિત આયોજનમાં જે કંઈક ગુજરાત ટાઇટન્સ તરફથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવેલા છે તે બદલ હું વાલીગણ તરફથી આપ સૌનો ખાસ કરીને ગુજરાત ટાઇટન્સનો આભાર વ્યક્ત કરું છું। મારું નામ મંત્રા જૈન છે। मैं संस्कार विद्या भवन स्कूल थी छूँ। આજે જે આ સારો ઇવેન્ટ હતો એમાં મેં 2 દિવસથી પ્રેક્ટિસ કરતી હતી। મને ખબર પડી કે આ ઇવેન્ટ ભરૂચમાં બી આવવાનું છે તો મેં એટલી એક્સાઇટેડ હતી। મેં 2 દિવસથી પ્રેક્ટિસ કરતી હતી। અહીંયા ક્રિકેટ બી છે, વોલીબોલનું બધાને બોલાવ્યું। આમાં ક્રિકેટ બોલિંગ કરાવે, એમાં પછી ફૂટબોલ છે, બધું બહુ જ છે અને ગુજરાત ટાઇટન્સ વિશે ક્વિઝ બી પૂછે છે ને છેલ્લે ગરબા બી કરાવે છે। આવા દો। મારું નામ ઉમેશ શાહ છે। ગુજરાત ટાઇટન્સ જોડે મેં જ્યારથી પણ આઈપીએલ ચાલુ થઈ છે ત્યારથી જોડાયેલો છું અને ખૂબ ઉત્સાહિત છું આજે કે મારા ટાઉનમાં હોમ ટાઉનમાં જે જુનિયર ટાઇટન્સ આવેલું છે અને એના ઇવેન્ટ્સમાં મેં ભાગ લેવા આવેલો। મારી છોકરી પણ આમાં ભાગ લીધેલો અને ખૂબ જ સુંદર રીતે આયોજન હતું। ખરેખર આવું આયોજન ગુજરાત ટાઇટન્સનું દેખીને બધા જ મંત્રમુગ્ધ થઈ ગયા છે। જે એક્સપેક્ટેશન હતી એના કરતાં વિશેષ આયોજન હતું અને જ્યારથી પણ ગુજરાત ટાઇટન્સની મેચો રમાય છે ત્યાં મેં અમદાવાદ બી ગયેલો છું। જ્યાં પણ રમાય છે ત્યાં મેં મારથી જેટલું બને એટલું જવાનો ટ્રાય કરું છું અને આજે ટ્રોફી ગુજરાત ટાઇટન્સની દેખી બસ એક જ તમન્ના છે કે આ ટ્રોફી ગુજરાત ટાઇટન્સ પાછું વિનિંગ થઈને લઈને આવે। થેન્ક યુ સો મચ।